હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફિનિક્સની યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ચલો, યસ બેટા, ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ચલો, તો આપણે છેલ્લા લેક્ચરમાં આપણે લોકોએ વાત કરેલી હતી, થોડા જે પર્સન્ટેજ હતા એ જોયેલા હતા. આજે આપણે એના રિલેટેડ હવે જોવાનું છે ઘનતા, ડેન્સિટી. ઓકે, આજે આપણે ડેન્સિટી અને એના જ રિલેટેડ આપણે થોડું અણુસૂત્રનું પણ થોડા પર્સન્ટેજ ટાઈપના ક્વેશ્ચન્સ જોવાના છે. બહુ મહત્ત્વનો ટોપિક છે. યુઝ્યુઅલી આપણે લોકો ઘનતા કોને કહીએ છીએ? આપણે એકાદ એક્ઝામ્પલ લઈએ. જેમ કે હું કોઈ ફિક્સ કદ લઈ લઉં છું કે ભાઈ ચલો મેં અહીંયા કોઈ કદ લઈ લીધું છે. હવે કદમાં આપણે શું કરીએ છીએ તો કે ભાઈ અહીંયા હું હિલિયમ મૂકું છું. આ હિલિયમ છે અને અહીંયા હું મૂકું છું લોખંડ. હિલિયમ અને લોખંડ, બરાબર, બંનેના આપણે પરમાણુ લીધેલા છે. તો હિલિયમ તો વાયુ છે એટલે આપણને ખબર છે કે ભાઈ એમાં અંતર કેવું હશે, એના અણુઓ તો કે છૂટા છૂટા હશે, આવી રીતે. પરંતુ આપણે લોખંડમાં જોઈશું તો કે ભાઈ જે ધાતુ છે, ધાતુમાં બધા અણુઓ કેવા હોય છે? એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય છે. આપણને ખબર છે, એનો ગુણધર્મ જ છે ને, ઘનનો ગુણધર્મ જ છે કે એમાં જે અણુ હોય છે એમની વચ્ચેનું જે અંતર હોય છે બહુ જ ઓછું હોય છે. તો મારે અહીંયા નક્કી કરવું છે ભાઈ કોની ગીચતા વધારે છે, કોનું ઘનત્વ વધારે છે. તો ઓબ્વિયસલી આપણને જોઈને ખબર પડે છે કે અહીંયા જે લોખંડ છે એના ટુકડાનું ઘનત્વ વધારે છે. ભલે આપણે બંનેનું કદ સરખું લીધું છે, બંને સરખી સાઇઝના લીધેલા છે, છતાં પણ અહીંયા આપણે હિલિયમની કમ્પેરમાં લોખંડ જોઈશું તો એમાં ઘનત્વ વધારે જોવા મળે છે. અને આમ પણ ઘનતાની વ્યાખ્યા આપણે યુઝ્યુઅલી ભણતા હોય છે, આપણને ખબર પણ છે. ક્લિયર છે? તો બસ એ જ નક્કી કરવું છે કે ભાઈ અણુ વચ્ચે ઘનતા કઈ રીતે મેટર કરે છે અને એ અલ્ટિમેટલી છેલ્લે જે દ્રવ્ય બનવાનું છે એમાં શું ફેરફાર લાવશે. ક્લિયર છે? ચલો, તો આપણે એની વ્યાખ્યા બનાવીએ. શું થશે ઘનતા? એટલે એકમ કદમાં રહેલ દળને શું કહે છે તો કે ઘનતા કહે છે. એકમ કદમાં રહેલ જે દળ છે, જે વજન છે, એને શું કહેવામાં આવે છે તો કે એને ઘનતા કહેવામાં આવે છે. ચલો, એને આપણે સિમ્બોલાઇઝ કરીશું તો કે એનો સિમ્બોલ છે રો, ડબલ્યુ અને છેદમાં કદ. ઓકે, તમે એનું માસ પણ લઈ શકો, જે શબ્દ યુઝ કરવો હોય. ચલો, તો હવે આનું એકમ શું થશે તો કે ભાઈ જનરલી અહીંયા જે એકમ હોય છે એ હશે કિલોગ્રામ. વજન આપણે કિલોગ્રામમાં લઈશું અને અહીંયા આપણે કદ શેમાં લઈશું? મીટર ક્યુબમાં. આના સિવાયનું બીજું એકમ શું થઈ શકે તો કે આના સિવાયનું બીજું એકમ આપણે જોવું હોય તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા ગ્રામ પર એમએલ. સેન્ટીમીટર ક્યુબને એમએલ પણ કહેવાય, તો ગ્રામ પર એમએલ પણ આપણે લખીએ છીએ આવી રીતે. ચલો, ક્લિયર છે આટલું બધાને? કોમેન્ટ સેક્શનમાં લખતા રહેજો. યસ, વેરી ગુડ. ચલો, તો એકમ કદમાં રહેલ દળને આપણે શું કહીએ છીએ તો કે ઘનતા કહીએ છીએ. એનો સિમ્બોલ શું છે તો કે એનો સિમ્બોલ છે રો, દળના છેદમાં કદ, કિલોગ્રામના છેદમાં મીટર ક્યુબ. હવે ઘનતા કેટલા પ્રકારની હોય? ઓકે, આપણે જે ભણવાની છે ઘનતાના પ્રકાર કેટલા છે તો ભાઈ યુઝ્યુઅલી આપણને આટલા પ્રકાર જોવા મળશે. એક તો આપણે જે બેઝિક જોઈએ છીએ એ કઈ હશે? નિરપેક્ષ ઘનતા. નિરપેક્ષ એટલે કેવી? એબ્સોલ્યુટ ડેન્સિટી. એબ્સોલ્યુટ એટલે કે એનું પોતાનું જે પર્ટિક્યુલર આપણે દ્રવ્ય લીધેલું છે એની જ ઘનતા, બરાબર. કોઈની સાપેક્ષમાં આપણે વાત નથી કરતા. પર્ટિક્યુલર આપણે જે રીતે આપણે આમ જોયેલું હતું, યાદ આવે તો અહીંયા શું લખશું આપણે તો ભાઈ રો બરાબર દળના છેદમાં કદ. આવી જ રીતે આપણે કોઈ આદર્શ વાયુ, બરાબર, તમારા આગળ આ કોન્સેપ્ટ હશે. અત્યારે આપણે એવું યાદ રાખીએ કે ભાઈ કોઈ પણ વાયુ માટે જે ઘનતા છે એ આવશે PM છેદમાં RT. અહીંયા પીનો મતલબ શું થશે તો કે એનો મતલબ થશે દબાણ. તમને ક્વેશ્ચનમાં જનરલી આપેલું જ હશે દબાણ. પછી એમ એટલે તો કે એનું મોલર દળ,
હવે તો આપણને ખબર છે ગામ બધાનું શોધતા આવડે જ છે. ટી એટલે તાપમાન અને આર એટલે વાયુ અચળાંક. વાયુ માટે છે એટલે વાયુ અચળાંક. અને મેં તમને આવું એસટીપીમાં વાત કરેલી હતી, યાદ છે કે એસટીપીમાં આપણે એવી વાત કરેલી હતી ભાઈ એસટીપી એ કોઈ 1 મોલ વાયુ લઈએ તો એ કેટલું કદ રોકે, તો કે 22.4 લીટર. બસ, તો એ આ સૂત્ર પરથી આવેલું હતું. ક્લિયર છે? પણ અત્યારે આપણે ટેમ્પરરી યાદ રાખીશું. મોલર દળ એટલે એમ, પી એટલે તમને દબાણ આપેલું હોય, આર એટલે વાયુ અચળાંક છે, અને એ જ રીતે ટી એટલે તાપમાન. તાપમાન આપણે કેલ્વિનમાં લેવાનું હોય. તો આ બધી જે ઘનતા છે, આ ઘનતાને શું કહીશું આપણે? નિરપેક્ષ. આ ઘનતાને આપણે શું કહીશું? નિરપેક્ષ. નિરપેક્ષ એટલે કોઈની સાપેક્ષે નહીં, એ પોતાની છે. હવે એવી જ રીતે આપણે વાત કરી દઈએ સાપેક્ષતાની. ચલો હવે આપણે વાત કરી દઈએ સાપેક્ષતાની. તો સાપેક્ષ ઘનતા એટલે કે રિલેટિવ ડેન્સિટી. રિલેટિવ ડેન્સિટી તો એમાં પહેલું આવે છે બાષ્પ ઘનતા. પહેલું શું આવે છે? બાષ્પ ઘનતા, જેને આપણે લોકો કહીશું વેપર ડેન્સિટી. વેપર ડેન્સિટી. હવે વેપર ડેન્સિટી હોય શું? પહેલાં તો બાષ્પ ઘનતા એટલે શું? આમ તો બાષ્પ, આના પરથી આપણને ખબર પડી કે ભાઈ કોઈ પણ લિક્વિડ છે, બરાબર, અથવા તો એ જ્યારે બાષ્પમાં કન્વર્ટ થાય ત્યારે શું કરે? દબાણ ઉત્પન્ન કરે. આપણને ખ્યાલ છે કોઈ પણ બાષ્પ છે હંમેશા દબાણ ઉત્પન્ન કરે. તો એ બાષ્પ ઘનતા એ કઈ રીતે આપણે ડિનોટ કરીશું? તો કે આપણે કોઈ પણ વાયુની ઘનતા લેવાની છે, જે આપણે અહીંયા શોધેલી જ છે. જો આ સૂત્ર પરથી એ ઘનતા આપણે કોની સાપેક્ષે લેવાની છે? તો કે હાઇડ્રોજનની સાપેક્ષે. એ ઘનતા આપણે કોની સાપેક્ષે લેવાની છે? તો કે હાઇડ્રોજન વાયુની સાપેક્ષે. હાઇડ્રોજન વાયુની સાપેક્ષે તમે કોઈ વાયુની ઘનતા મેજર કરો તો પછી એને શું કહેવામાં આવે છે? બાષ્પ ઘનતા કહેવામાં આવે છે. વેપર ડેન્સિટી આવું આપણે કહીશું. કોની સાપેક્ષે? હાઇડ્રોજનની સાપેક્ષે. હાઇડ્રોજનની સાપેક્ષે જો પણ કોઈ ઘનતા માપવામાં આવે તો પછી એને શું કહેવામાં આવે છે? વેપર ડેન્સિટી, બાષ્પ ઘનતા આવું કહેવાય. ક્લિયર છે બધાને? યસ. અને એવી જ રીતે આપેલું છે વિશિષ્ટ ઘનતા. એ જ રીતે આપેલું છે વિશિષ્ટ ઘનતા, સ્પેસિફિક ડેન્સિટી. આને ઇંગ્લિશમાં કહેવાય સ્પેસિફિક ડેન્સિટી. હા, સ્પેસિફિક ડેન્સિટી શું છે? તો કે આપણે લિક્વિડ માટે જનરલી આ વાત કરીશું સ્પેસિફિક ડેન્સિટીની. તો ભાઈ લિક્વિડમાં આપણે જે સૌથી વધારે જેનો ઉપયોગ કરીએ છીએ એવું કયું છે? પ્રવાહી, પાણી. પાણીની 4 ડિગ્રી સેલ્સિયસે જે ઘનતા હોય છે મહત્તમ હોય છે. પાણીની 4 ડિગ્રી સેલ્સિયસે જે ઘનતા હોય છે સૌથી મહત્તમ હોય છે. કેટલી હોય છે? તો કે 1. પાણીની મેક્સિમમ ઘનતા 4 ડિગ્રી સેલ્સિયસે જોવા મળે છે, અને કેટલી છે? તો કે 1. અને 1 હોય ત્યારે પાણીનું 1 ગ્રામ બરાબર શું કહેવાય? તો કે પાણીનું 1 ml આવું કહેવાય. એટલે ઘનતા તો એક જ છે, એટલે દળ અને કદ બંને કેવા થઈ જશે? તો કે સરખા. દળ અને કદ બંને કેવા થઈ જશે? સરખા. તો તમે કોઈ પણ લિક્વિડને પાણીની સાપેક્ષે માપો કે ભાઈ ચલો પાણીની સાપેક્ષે કેટલું ઘાટું છે, કેટલું ઘનત્વ ધરાવે છે, તો પછી એને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ઘનતા કહેવામાં આવે છે. એ જ રીતે કોઈ વાયુની ઘનતા છે એ તમે કોની સાપેક્ષે લો છો? તો કે હાઇડ્રોજનની સાપેક્ષે. અને એ જે ઘનતા છે તો એને શું કહેવામાં આવે છે? બાષ્પ ઘનતા. અને તમે ઇન્ડિવિજ્યુઅલી જે મેજર કરો છો તો એને તો આપણે નિરપેક્ષ ઘનતા કહીએ જ છીએ, જે આપણે શોધીએ છીએ. એ જ રીતે આદર્શ વાયુ માટે શું હતું? તો કે યાદ રાખીશું આપણે પોસ્ટમોર્ટમ કી રાત. બરાબર, એ રીતે આપણે યાદ રાખીશું. અથવા તમે આનો ડી સિમ્બોલ યુઝ કરતા હો તો ડરતા પીએમ એવું પણ યાદ રાખી શકાય. ઓકે, અથવા તો આરતી શું કરે છે? પીએમ છે. બરાબર, ડરતા આરતી પીએમ એવી રીતે પણ તમે કરી શકો. ચલો, તો અહીંયા આપણે પોસ્ટમોર્ટમ કી રાત એવું યાદ રાખીશું. ઘનતા બરાબર વાયુ માટે શું આવશે? તો કે પોસ્ટમોર્ટમ કી રાત. ચલો, ઓલ ક્લિયર? આટલું બધાને ખબર પડી ગઈ છે? કોમેન્ટ સેક્શનમાં લખો જલ્દી. યસ, ઓકે, વેરી નાઇસ. ચલો, હવે આપણે થોડું આના આગળ ડિટેલમાં જોઈએ, પછી એના ક્વેશ્ચન કરીએ છીએ આપણે. ચલો, આપણે એને થોડું વ્યવસ્થિત સમજી લઈએ. પહેલાં તમને શું કીધું હતું કે ભાઈ નિરપેક્ષ ઘનતા. નિરપેક્ષ ઘનતાને કઈ રીતે બતાવાય? તો કે દળના છેદમાં કદ, અથવા આપણે આ જ નિરપેક્ષ ઘનતાને આપણે લઈ લઈએ વાયુ માટે.
ઓકે, આમ તો આદર્શ વાયુ, પણ અત્યારે આપણે વાયુ માટે એવું યાદ રાખીએ. તો એના માટે શું આવે? PMRT, પોસ્ટમોર્ટમ કી રાત. એટલે આના પરથી હું એવું કહી શકું કે જો તમને P એટલે કે દબાણ, તાપમાન અને R તો અચળાંક છે, તો એના પરથી હું કહી શકું કે ભાઈ ρ ચલે છે એમ. એટલે જેટલું વાયુનું મોલર દળ વધારે, જેટલું વાયુનું મોલર દળ વધારે એટલું જ એની ઘનતા પણ વધારે. જો જેટલું વાયુનું મોલર દળ વધારે એટલી જ એની ઘનતા વધારે થાય. ચલો પછી એના પછી આપણે કઈ જોઈએ? તો કે આપણે જોઈ સાપેક્ષ. સાપેક્ષ ઘનતા આપણે બે જોઈ, એક આપણે જોઈ વાયુ માટે અને એક આપણે જોઈ પ્રવાહી માટે. વાયુ માટે આપણે જે વાત કરીએ છીએ એ કઈ હતી? તો કે બાષ્પ ઘનતા. અને પ્રવાહી માટે શું હતું? વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતા. ચલો આનું સૂત્ર શું હતું? તો આનું સૂત્ર હતું કે ભાઈ કોઈ પણ આપણે બાષ્પ ઘનતા જોતી એટલે કે એને વેપર ડેન્સિટી કહેવાય. તો તમારે કોઈ પણ વાયુની ઘનતા શોધી લેવાની, છેદમાં આપણે H2ની ઘનતા શોધી લઈશું. આ રીતે તો પછી એને વેપર ડેન્સિટી કહેવાય. અને વિશિષ્ટ ઘનતામાં આપણે વાત કરેલી હતી. ઓકે, અહીંયા આપણે સ્પેસિફિક એવું લખી દઈએ. તો એમાં આપણે શું લખી શકીએ? તો ભાઈ કોઈ પણ પ્રવાહી છે અથવા કોઈ પણ પદાર્થ છે, છેદમાં આપણે શું લઈશું? તો કે પાણીની ઘનતા પણ કઈ? તો કે 4 ડિગ્રી સેલ્સિયસ વાળી, જે 1 છે હાઈએસ્ટ. મહત્તમ પાણીની ઘનતા કેટલી છે? 1 છે. એ 4 ડિગ્રી સેલ્સિયસ આપણને જોવા મળે. ક્લિયર છે? આવું બધું આપણે જોયેલું છે. હવે આપણે જે વેપર ડેન્સિટી છે એને થોડું ડિટેલમાં જોઈએ કે ભાઈ હકીકતમાં એનું સૂત્ર આપણે કોઈ ડિરાઈવ કરવું હોય તો કંઈ કરી શકીએ કે નહીં. તો આ શું છે? વાયુ. અને અહીં આપણે લઈએ H2. ચલો ભાઈ વાયુ માટે હું શું લખીશ? તો ભાઈ એનું મોલર દળ, કારણ કે જો અહીં દેખાય છે ઘનતા ચલે છે મોલર દળ, એટલે અહીં હું લખી દઈશ કે ભાઈ ચલો જે વાયુ પ્રશ્નમાં પૂછેલો છે એનું મોલર દળ છેદમાં H2 નહીં H2. તો H2 આનું મોલર દળ કેટલું થાય છે? 2. તો જો સૂત્ર આપણને કેટલું સરસ મળી ગયું. તો ભાઈ કોઈ પણ વાયુનું મોલર દળ તમારે શોધવું હોય તો તમારે કંઈ જ નથી કરવાનું, વેપર ડેન્સિટી ગુણાકારમાં કેટલા કરવાના છે? 2 કરી દેવાના છે. જો બધા સૂત્ર આપણે જોઈ લીધા. હવે આના રિલેટેડ આપણે થોડા ક્વેશ્ચન્સ જોઈ લઈએ. ચલો ઓલ ક્લિયર છે અહીં સુધી? કોમેન્ટ સેક્શનમાં લખો. અહીં સુધી ક્લિયર છે? બધાને ખ્યાલ આવે છે? ઓકે ગુડ. ચલો તો હવે આપણે આના રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ પણ જોઈ લઈએ કે કેવું કેવું તમને પૂછી શકે આના પરથી. જેમ કે આપણે પહેલો પ્રશ્ન જોઈએ, વાયુ A ની ઘનતા એ વાયુ B ની ઘનતા કરતાં 3 ગણી છે. ઓકે ચલો વાયુ A ની ઘનતા એ વાયુ B કરતાં કેટલી છે? 3 ગણી છે. પછી આગળ જો વાયુ A નો અણુભાર m હોય, ઓકે વાયુ A નો અણુભાર m હોય તો B નો અણુભાર કેટલો થશે? તમારા B નો અણુભાર પહેલાની સાપેક્ષે જોવાનો છે. ચલો કોઈ સૂત્ર યાદ આવે છે? યસ. શું કરશું આપણે? તો કે આપણે લખશું કે ભાઈ ઘનતા ચલે છે મોલર દળ. તો હું અહીં લખું ρA છેદમાં ρB. તો અહીંયા શું આવે? MA છેદમાં MB. ચલો ρA નું શું કહેલું છે? તો કે B કરતાં 3 ગણું છે. આવી રીતે A નું મોલર દળ તો કે M આપેલું છે અને MB તો કે તો શોધવાનું છે. ચલો આને આપણે સિમ્પ્લિફાઈ કરી દઈએ. શું થશે? આ તો કટ થઈ જશે. તો MB બરાબર શું થશે? M ના છેદમાં 3. આવો કોઈ ઓપ્શન છે? હા યસ, C ઓપ્શન આવશે. ચલો ઓલ ક્લિયર? ખ્યાલ આવે છે? બસ આ ટાઈપના તમને ક્વેશ્ચન્સ પૂછાય છે. ચલો નેક્સ્ટ પર જઈએ. એક વાયુ મિશ્રણ છે 75% N2 અને 25% O2 ધરાવે છે, તો તેની બાષ્પ ઘનતા કેટલી થાય? ચલો આપણને શું આપેલું છે?
તો કે ભાઈ 75% નાઇટ્રોજન છે અને 25% O2 છે. તો પછી આપણે વાયુ મિશ્રણની બાષ્પ ઘનતા શોધવાની છે. ચલો પહેલાં તો બાષ્પ ઘનતાનું સૂત્ર યાદ કરીએ. VD બરાબર શું થાય? ચલો જોઈએ તો VD બરાબર શું થાય? VD બરાબર થાય m/2. m/2 આવું થાય. ચલો હવે આપણે આનું સરેરાશ મોલર દળ શોધવું પડે. 75% નાઇટ્રોજન છે તો સરેરાશ કઈ રીતે શોધવાનું? આપણે ગઈકાલે શીખેલા હતા ને ટકાવારી પ્રમાણ. તો 75 નાઇટ્રોજન કેટલું થાય? 28 વત્તા 25 32 અને છેદમાં કેટલા આવશે? 100 આવશે. ચલો એપ્રોક્સિમેટ આનું આપણે કરીશું તો જવાબ આવશે નિયરલી આનું સરેરાશ દળ એમ એવરેજ હું લખી દઉં તો 29ની આજુબાજુ આવે નિયરલી. તો 29 ભાગાકારમાં 2 કરી દઈએ, કેટલો આવશે? 14.5. સી ઓપ્શન. હા, જો આપણને એવું પૂછેલું હોત કે ભાઈ એનું મોલર દળ શું થાય તો પછી આપણો જવાબ આવત 29. પણ આપણને પૂછેલું છે શું? બાષ્પ ઘનતા, વેપર ડેન્સિટી. તો બાષ્પ ઘનતા બરાબર શું થાય? તો કે જે મોલર દળ હોય ભાગાકારમાં 2 કરી દેવાના. મોલર દળના ભાગાકારમાં 2 કરી દેવાના. આપણે શોધીશું તો નિયરલી આનો આન્સર આપણો 29 અરાઉન્ડ આવશે. ચલો ક્લિયર છે? ચલો કોમેન્ટ સેક્શનમાં લખતા જાઓ. યસ. ચલો હવે શું કહે છે? હવામાં 20% ઓક્સિજન છે અને 80% નાઇટ્રોજન છે તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે હવાની ઘનતા કેટલી થાય? ચલો ભાઈ, આપણને કોઈ પણ ઘનતા પૂછેલી છે અને હવા માટે પૂછેલું છે તો આપણે લખશું ρ બરાબર પોસ્ટમોર્ટમ કી રાત. ચલો આપણને શું શું ઇન્ફોર્મેશન આપેલી છે? તો કે દબાણ આપેલું છે એક વાતાવરણ. ઓકે. ચલો હવા તો કે એના માટે 20% ઓક્સિજન અને 80% નાઇટ્રોજન. હું તમને કહી દઉં કે ભાઈ હવાનું એવરેજ મોલર દળ આપણે લઈએ છીએ 29ની આજુબાજુ, બરાબર. નિયરલી આપણે કેટલું લઈએ છીએ? 29. આ યાદ રાખજો, એક્ઝેક્ટ 28.8 પણ આપણે એને 29 અરાઉન્ડ લઈએ છીએ. આરનું મૂલ્ય અત્યારે કહી દઉં છું, પછી આપણે 5મા ચેપ્ટરમાં થોડું ડિટેલમાં જોઈશું. 0.082 અને તાપમાન કેલ્વિનમાં હોવું જોઈએ તો 27 ડિગ્રી સેલ્સિયસ છે તાપમાન. તો 27 ડિગ્રી સેલ્સિયસ વત્તા આપણે 273 કરીએ એટલે જવાબ તમારો આવી જાય કેલ્વિનમાં, 300 કેલ્વિન. ચલો આને 29 ભાગાકારમાં આપણે 3 કરીશું એટલે નિયરલી તમારો જવાબ આવશે 9 પોઈન્ટ સમથિંગ. એને ભાગાકારમાં પાછા 8 કરશું એટલે 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. યસ, બી ઓપ્શન. તો અહીંયા આપણો જવાબ બનશે 1.17 ગ્રામ પર ml. 1.17 ગ્રામ પર ml. અને આમ પણ હવા માટે આપણને આઈડિયા હોવો જ જોઈએ કે ભાઈ હવા છે એની ઘનતા કેટલી છે? તો હવાની ઘનતા છે 1.17. એટલે કે તમે 1 ml હવા લો, હવાનું કદ આપણે કેટલું લઈએ? 1 ml લઈએ તો એનું વજન કેટલું હશે નિયરલી? તો કે 1.17 ગ્રામની આજુબાજુ વજન હોય. કેમ આવું? તો ભાઈ હવાની અંદર કયા કયા વાયુ છે? તો કે નાઇટ્રોજન છે, આપણને ખ્યાલ છે 78%, પછી ઓક્સિજન છે 21%. ઓકે, અહીંયા આપણને નિયર ડેટા આપેલો છે તો આના પરથી આપણને હવાની ઘનતા પણ ખ્યાલ આવે. યસ બેટા, 12થનું પણ વેરી સૂન પ્લાનિંગ છે જ. 12થના પણ લેક્ચર્સ અવેલેબલ થઈ જશે. ચલો અહીં સુધી ક્લિયર છે? પહેલાં 11થનું જે આપણે ભણીએ છીએ અત્યારે કોમેન્ટ સેક્શનમાં લખો બેટા. યસ. ચલો હવે શું કહે છે? એક વાયુ છે એનું અણુસૂત્ર છે CO અને X અને એની બાષ્પ ઘનતા છે 56. તો Xનું મૂલ્ય શું હોવું જોઈએ? ચલો આપણે પહેલાં તો લખીએ કે ભાઈ બાષ્પ ઘનતા એનું સૂત્ર લખીએ. VD બરાબર થાય m/2. ચલો તો મારે એનું મોલર દળ જોઈએ છે તો કઈ રીતે મળશે? તો ભાઈ વેપર ડેન્સિટી બાષ્પ ઘનતા આપેલી હોય ગુણાકારમાં 2 કરી દેવાના. બાષ્પ ઘનતા કેટલી આપેલી છે? તો કે આપેલી છે 56. 56 ગુણાકારમાં 2 એટલે કેટલા થઈ જશે? 112 ગ્રામ પર મોલ. ચલો એક કામ આપણું થઈ ગયું છે ઇઝી કે આપણને આના પરથી મોલર દળ મળી ગયું છે.
હવે આપણે લખીએ COX માટે તો મોલર દળ કઈ રીતે મળે તો કે એના જે ઘટક કણ હોય એના મોલર દળના સરવાળા બરાબર એનો પરમાણુ ભાર લઈએ છીએ ને આપણે. ચલો તો હું અહીં લખીશ કે ભાઈ મોલર દળ મારે જોઈએ છે તો કઈ રીતે મળશે તો કે કાર્બનની સંખ્યા ગુણાકારમાં કાર્બનનું મોલર દળ ગુણાકારમાં કોની સંખ્યા ઓક્સિજનની સંખ્યા અને ગુણાકારમાં ઓક્સિજનનું વજન. ક્લિયર છે? ચલો આ સંખ્યા આપણને નહીં ખબર x ધારી લઈએ અત્યારે. કાર્બનનું તો આપણને યાદ છે ને હવે 12 તો આ કેટલું થશે 12x આ કેટલું થશે 16x. ચલો 16 અને 12 કેટલા થશે 30x સોરી 28 થશે 28x. તો x બરાબર શું લખી શકાય એમના છેદમાં 28 એમ તો આપણને મળી ગયું છે ક્યારનું 112 તો 112 છેદમાં 28 એટલે આ નિયરલી કેટલું આવશે 4. તો 4 આપણો જવાબ હોવો જોઈએ. ક્લિયર છે? તો આ ટાઈપના ક્વેશ્ચન્સ અત્યાર સુધી પૂછાયેલા છે અથવા તો પૂછાવા જેવા છે. બાષ્પ ઘનતા પછી આપણે બીજું શું જોયું તો કે સ્પેસિફિક ડેન્સિટી જે પર્ટિક્યુલર તમે 5મા ચેપ્ટરમાં જોઈશો અને એના પહેલાં આપણે શું જોયું તો કે નિરપેક્ષ ઘનતા. નિરપેક્ષ ઘનતા તો આપણે ગણતા જોઈએ છીએ. હવે આવે છે કોઈપણ સંયોજનમાં રહેલ એના ઘટકોની ટકાવારી શોધવી. હવે તમને પર્ટિક્યુલર એવું પૂછશે કે ભાઈ ચલો ગ્લુકોઝ છે તો ભાઈ ગ્લુકોઝની અંદર કાર્બનની ટકાવારી કેટલી, ગ્લુકોઝની અંદર ઓક્સિજનની વજનથી ટકાવારી કેટલી, ગ્લુકોઝની અંદર હાઇડ્રોજનની ટકાવારી કેટલી. ક્લિયર છે? તો આપણે એને જોઈએ. એક એક્ઝામ્પલ આપણે ગ્લુકોઝનું લઈ લઈએ. ચલો તો આપણે એક્ઝામ્પલ લઈએ ગ્લુકોઝવાળું C6H12O6. ચલો આનું મોલર દળ આપણે નક્કી કરતા હતા અથવા તો આપણે આનું આમ નક્કી કરતા હતા. તેમાં કઈ રીતનું હતું તો કે 6 ગુણાકારમાં કાર્બન વત્તા 12 ગુણાકારમાં હાઇડ્રોજન વત્તા 6 ગુણાકારમાં ઓક્સિજન. આવું હતું ને? આવી રીતે આપણે એનું મોલર દળ શોધેલું હતું. ચલો કાર્બન માટે આપણને યાદ છે કેટલું હતું 12 ગુણ્યા 6 એટલે કેટલા થશે 72. એ રીતે હાઇડ્રોજન માટે કેટલું હતું 1 હતું. ચલો હું એક સ્ટેપ લખી દઉં છું તમને 6 ગુણાકારમાં 12 વત્તા 12 ગુણાકારમાં હાઇડ્રોજન માટે તો 1 હોય વત્તા 6 ગુણાકારમાં ઓક્સિજન છે કેટલા થશે 16. ચલો એટલે આનું કોન્ટ્રીબ્યુશન કેટલું હતું 72નું, આ કેટલું હતું 12 હાઇડ્રોજન અને અહીંયા કેટલું હતું 96 અને ટોટલ કેટલું આવે છે તો ભાઈ ટોટલ આવે છે 180. તો હવે કોઈ મને પૂછે કે ભાઈ ચલો ગ્લુકોઝની અંદર કોઈ મને એવું પૂછે ભાઈ ગ્લુકોઝની અંદર કાર્બનની ટકાવારી કેટલી. ચલો મારે ગ્લુકોઝની અંદર કાર્બનની ટકાવારી શોધવી છે એટલે આપણે શું લખશું ટકાવારી તો 100ના બેઝ પર જ હોય ને એટલે આપણે એક સૂત્ર પહેલાં તો બનાવી દઈએ. શું લખશું આપણે કે ભાઈ આપણે 180 ગ્રામ જો ગ્લુકોઝ લઈએ અથવા તો એનું મોલર દળ આપણે 180 માની લઈએ તો એની અંદર કાર્બન કેટલા ગ્રામ છે તો કે 72 ગ્રામ દેખાય છે. જો કાર્બન આપણને 72 ગ્રામ દેખાય છે. ટકાવારી શોધવી છે એટલે આપણે શું લખશું 100 ગ્રામે કેટલું આવું થાય 100 ગ્રામે કેટલું. ચલો એટલે આપણે લખશું 72 ગુણાકારમાં 100 છેદમાં 180 તો કેટલા આવ્યા 40% આવ્યા. એટલે ભાઈ ગ્લુકોઝની અંદર 40% કોણ છે તો કે 40% તો કાર્બન છે. ગ્લુકોઝની અંદર 40% તો કાર્બન છે. જો ક્લિયર છે? તો 40% કાર્બન પરમાણુ છે અથવા તો કાર્બન આટલું એનું વજન ધરાવે છે. ચલો એવી જ રીતે હવે મારે શોધવું છે બીજું આપણે શોધી લઈએ હાઇડ્રોજનનું. ચલો તો આપણે શું લખશું કે ભાઈ 180 ગ્રામ આપણે લઈએ વજન તો એની અંદર કેટલું છે હાઇડ્રોજન 12 ગ્રામ છે તો 100 ગ્રામે કેટલું 100 ગ્રામે કેટલું થાય. ચલો ચેક કરી લઈએ 12ના છેદમાં 180 ગુણાકારમાં 100 નિયરલી કેટલું આવશે તો ભાઈ નિયરલી આવે છે કંઈક 6% જેવું અથવા 6.5% જેવું. તો આટલું હાઇડ્રોજન છે. તો બાકીનું કોણ હશે પછી બાકીનું કોણ હશે ઓક્સિજન હશે ને
કે અલ્ટિમેટલી તો બધાની ટકાવારી થઈને કેટલી થાય? 100% થાય. બધાની ટકાવારી કેટલી થાય? 100% થાય. તો એમાં કાર્બન આપણે શોધી લીધું, હાઇડ્રોજન શોધી લીધું, તો બાકીનું ટકાવારીમાં શું હશે? તો કે ઓક્સિજન હશે. અને તમે આવી રીતે ટ્રેડિશનલી પણ શોધી શકો કે ભાઈ 180 ગ્રામ છે એમાં આ 96 ગ્રામ છે, દેખાય છે ને ઉપર 96 ગ્રામ છે ઓક્સિજનનું કોન્ટ્રીબ્યુશન. તો 100 એ કેટલું? તો 100 એ કેટલું થશે? ચલો એટલે આપણે લખશું 96 ડિવાઈડ બાય 180 ઇન્ટુ 100. તો આ તમારો જવાબ આવશે નિયરલી 53.4%. તો આટલું ઓક્સિજન છે. બસ આવી રીતે આપણે ટકાવારી શોધવાની હોય. તો આપણે શું કર્યું અહીંયા? તો કે આપણે લોકોએ અહીંયા ઇન્ડિવિજ્યુઅલ બધાનું આપણે ટકાવારી શોધેલી છે. તમને ખાલી બેઝિક એવો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ એની અંદર એની ટકાવારી કેટલી છે એ શોધવું હોય તો એની અંદર એનું વજન કેટલું છે આપણને ખબર હોવું જોઈએ. બરાબર? બહુ જ ઇઝી છે, બહુ જ સિમ્પલ છે. થોડાક એક્ઝામ્પલ જોઈએ તો વધારે ક્લિયર થાય. ચલો એકાદ એક્ઝામ્પલ હું તમને આપું. આપણે એક્ઝામ્પલ લઈએ મિથેનવાળું. ચલો કે ભાઈ CH4માં કાર્બનની ટકાવારી કેટલી? ચલો આવું કોઈએ પૂછી દીધું તમને, તો તમે શું કરશો? તો ભાઈ આખા મિથેનનું મોલર દળ કેટલું થાય? તો કે કાર્બનનું 12, 12 ને 4 16. આ 16 છે એમાંથી 12 કોણ છે? તો કે ભાઈ 16માંથી 12 ગ્રામ તો ખાલી કાર્બન છે. ગુણાકારમાં ટકાવારી જોઈએ છે તો 100. ઓકે, હું લખી દઉં છું કે પર્સન્ટેજ કાર્બન. ચલો આને આપણે 4 વડે ભાગી નાખીએ, કેટલા આવે? 3. અહીંયા કેટલા આવે? 4 ગુણાકારમાં 100. કેટલા ટકા આવ્યા? 75% આવ્યા. તો 75% તો કાર્બન છે મિથેનની અંદર. તો બાકીનું શું હશે? તો ભાઈ બાકીનું અહીંયા હશે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની ટકાવારી કેટલી હશે? 100 - 75 એટલે કે 25%. આવું લખી દેવાય. ઓકે, કેમ કે હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ભણવાના છીએ એ નેક્સ્ટ ટોપિકમાં આનો સંદર્ભ આપણે લેવો પડશે. આપણે જે પ્રમાણ સૂચક સૂત્ર પછી અણુસૂત્ર આ બધું આપણે શોધવાનું છે, બનાવતા શીખવાનું છે. તો એના માટે આ બધું આપણને બહુ જ કામ લાગશે. ક્લિયર છે? ચલો કોમેન્ટ સેક્શનમાં લખો બધાને ક્લિયર છે? યસ. ચલો હવે શું કહે છે? 100 ગ્રામ હિમોગ્લોબિન છે, 0.33% આયરન ધરાવે છે. ઓકે, હિમોગ્લોબિનની અંદર જે લોખંડનો ભાગ છે એ 0.33% છે. જો હિમોગ્લોબિનનો અણુભાર લગભગ 67,200ની આજુબાજુ હોય તો એક હિમોગ્લોબિન અણુમાં લગભગ કેટલા આયરન પરમાણુ આવેલા હોય અને એનો પરમાણુ ભાર પણ આપણને આપેલો છે. ચલો હવે આપણે અહીંયા આયરનની સંખ્યા શોધવાની છે. ઓકે, તમને જો મોલર દળ તૈયાર આપેલું છે, એનો અણુભાર આપી દીધો છે. તો આપણે પહેલાં તો વિચારશું ભાઈ ક્વેશ્ચનમાં કંઈક તો હિન્ટ આપેલી હોય. બધા ક્વેશ્ચન આવું હોય, તમે એક વખત ક્વેશ્ચન રીડ કરો એટલે તમને એની હિન્ટ કંઈ ને કંઈ મળી જ જાય. જેમ કે અહીંયા હું જો હિમોગ્લોબિનમાં 0.33% એટલે સીધું આપણને સ્ટ્રાઇક થશે કે ભાઈ જો 100 ગ્રામ ટકાવારી તો 100ના બેઝ પર જ હોય ને. જો 100 ગ્રામ હિમોગ્લોબિન લેવામાં આવે તો એની અંદર 0.33 ગ્રામ શું છે? આયરન, લોખંડ છે. તો સીધો હિસાબ બેસે છે. 100 ગ્રામ હિમોગ્લોબિન જો લેવામાં આવે તો એની અંદર 0.33 ગ્રામ શું છે? આયરન છે. તો હવે આનું મોલર દળ કેટલું છે? 67,200. ભાઈ 67,200 ગ્રામ આપણે લઈએ હિમોગ્લોબિન તો એમાં આયરન કેટલું આવશે? ચલો ચેક કરી લઈએ આપણે. તો ભાઈ 67,200 ગુણાકારમાં 0.33 છેદમાં, ચલો આનો મારે ત્રીજો ભાગ લેવાનો છે. ઓકે, 33% ત્રીજો ભાગ છે એટલે આપણે લખી દઈએ અહીંયા 2 અને અહીંયા આવી જશે 3 ને 1 એટલે 221 જેવું આવશે. 221 ગ્રામ નિયરલી. ઓકે, હું એપ્રોક્સ લખું છું, એક્ઝેક્ટ નથી લખતો. તમે અહીંથી એનું 72 કરી શકો. 224 સોરી, એક્ઝેક્ટ જ થઈ જશે 224. ચલો તો 224 છે એટલું એમાં આયરન છે. 224 ગ્રામ આયરન છે. જો તમે 100 ગ્રામ લીધું હોત તો એમાં 0.33 ગ્રામ હતું. તો 67,200માં કેટલું હશે? તો કે 224 ગ્રામ હશે. ક્લિયર છે? ચલો હવે આપણે એનું જોઈ લઈએ કે એની સંખ્યા કેટલી.
તો આપણે લખશું કે ભાઈ એક આયરન પરમાણુ હોય, એક Fe પરમાણુ છે, એનું વજન કેટલું છે? તો કે પ્રશ્નમાં આપેલું જ છે 56 ગ્રામ છે. હવે આપણી પાસે લોખંડનું ટોટલ કેટલું વજન અવેલેબલ છે? આખું કમ્બાઈન થઈને કેટલું છે? 224. તો હું અહીંયા લખીશ 224 ગ્રામ હોય તો એની અંદર આયરનના પરમાણુ કેટલા આવી શકે? ચલો તો આપણે લખીએ 224 ભાગાકારમાં 56. જવાબ તો આવી ગયો 4. તો 4 Fe પરમાણુ આવેલા હોય, 4 Fe પરમાણુ આવેલા હોય. ક્લિયર છે? તો આના પરથી આપણને આ પણ ખ્યાલ આવી ગયો. બસ, તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણને વારંવાર પૂછાતા હોય છે. ચલો એક એક્ઝામ્પલ આપણે બનાવી લઈએ. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ એવું આપેલું છે કે ભાઈ કેફીન, ઓકે, કેફીન તમને ખબર હશે, કેફીનમાં લગભગ 28.8% નાઇટ્રોજન આવેલું છે વજનથી. જો કેફીનનો અણુભાર, કેફીનના અણુનો વજન એમ અણુભાર 194 હોય તો તેમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હશે? એમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હશે એ શોધવાનું છે. ઓકે, ઓપ્શન બનાવી દઈએ આપણે. 2, 4, 6 અને 8. બસ, તો સેમ એ જ મેથડથી જશું, પણ આ એન્ટ્રન્સ એક્ઝામ છે તો એન્ટ્રન્સમાં અગેન આપણી પાસે કેલ્ક્યુલેટર અલાઉ હોતું નથી, એટલે આપણે શું કરવું પડે તો કે નિયર વેલ્યુ લઈને એને સોલ્વ કરવા પડે. ચલો તો હું પણ એવું જ કંઈક કરીશ. શું કરીશ હું અહીંયા? તો હું પહેલાં કહી દઈશ કે ભાઈ ચલો 100 ગ્રામ કેફીન લઈએ આપણે, 100 ગ્રામ કેફીન લઈએ આપણે. તો એ 100 ગ્રામ કેફીનની અંદર નાઇટ્રોજન કેટલા ગ્રામ છે? તો કે ભાઈ 28.8, આપણા 30 ગ્રામ જ લઈ લઈએ. લગભગ 30 ગ્રામ નાઇટ્રોજન છે. હવે એનો અણુભાર કેટલો આપેલો છે? તો અણુભાર આપેલો છે 194. તો આને આપણે માની લઈએ અત્યારે 200, બરાબર ને? ઇઝી જ પડે. 200 ગ્રામ કેફીન હોય તો એની અંદર 200 ગ્રામ કેફીનની અંદર નાઇટ્રોજનનું વજન કેટલું થાય છે? ચેક કરીએ આપણે. 200 ગુણ્યા, આમ તો ખબર પડે ને કે ભાઈ 100 માં 30 તો 200 કેટલું? તો ભાઈ 660 હોય. છતાં પણ આપણે એકવાર સૂત્ર લખી દઈએ. 200 ગુણાકારમાં 30 છેદમાં 100. ઓકે, તો નિયરલી કેટલું આવે? 60 ગ્રામ નાઇટ્રોજન હોય. હવે નાઇટ્રોજનના એક પરમાણુનું વજન કેટલું? નાઇટ્રોજનના એક પરમાણુનું વજન કેટલું? તો આપણને ખબર છે ને 14 લઈએ છીએ આપણે, એટલે 4ની આજુબાજુ જવાબ આવે. હકીકતમાં 4 જ આવશે, કારણ કે આપણે આ બધી વેલ્યુ વધારીને લીધેલી છે, એટલે તમે નાની કરી દેશો તો 56ની આજુબાજુ જ આવે. એટલે અહીંયા કેટલા હશે? તો કે 4 પરમાણુ હશે. ઓકે, 4 આવશે ને, 4 પરમાણુ નાઇટ્રોજન આવેલું હોય. આવી રીતે આ રીતે તમને કોઈ પણ પૂછી શકે કે ભાઈ ચલો આ એવી કોઈ જોડી બતાવો કે જેની અંદર કાર્બનનું પ્રમાણ સરખું હોય, જેમ કે એસિટિક એસિડ અને ગ્લુકોઝ આપેલો છે તમને, અને તમને કહે કે ભાઈ ચલો આ બંનેમાં કાર્બનનું પર્સન્ટેજ પ્રમાણ કેટલું છે? તો બંનેમાં કાર્બનનું પર્સન્ટેજ પ્રમાણ કેવું આવે છે? સરખું આવે છે. ક્લિયર છે? ચલો બધા કોમેન્ટ સેક્શનમાં લખો. અહીં સુધી ક્લિયર છે? ખબર પડી? એટલે અહીંયા આપણો ઓપ્શન આવશે, બી ઓપ્શન આવશે. ચલો, ઓલ ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. ઓકે, તો જતાં જેટલા પણ નવા સ્ટુડન્ટ છે, તમે જો કોઈ સારી એક્ઝામ, બરાબર, જેઈ નીટની તૈયારી કરતા હોય, ગુજરાત બોર્ડની એક્ઝામની તૈયારી કરતા હો, અથવા તો ગુજ સેટની તમે તૈયારી કરતા હો, તો તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે ફિનિક્સ. ઓકે, તમે આપણી જે ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરી દો. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ.
બરાબર, ખાસ આને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું છે. ચલો, કોઈ પણ સ્ટુડન્ટને કંઈ પણ ક્વેરી હોય પૂછી શકો છો. ઓલ ક્લિયર? ચલો, એક હજુ આપણે બરાબર, એક સ્ટુડન્ટ કહે છે કે સર હજુ એક એક્ઝામ્પલ કરાવી દો. શ્યોર, ચલો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. NaOH માં ઓક્સિજનની ટકાવારી કેટલી? ચલો, કોમેન્ટ સેક્શનમાં લખો બધા, ખાસ જે પણ તમારા આન્સર આવે. યસ, આપણે 12થના લેક્ચરની સિરીઝ પણ કન્ટિન્યુ કરવાના છીએ. આપણે એ પણ શરૂ થશે વેરી સૂન. ઇનફેક્ટ મતલબ થોડાક દિવસમાં જ શરૂ થઈ જશે 12થનું હોલ સિલેબસ. એના સિવાય યસ, આ 10th પણ આપણે શરૂ કરવાના છીએ વેરી સૂન. બરાબર, એનું ઓરિએન્ટેશનનું પણ તમને નોટિફિકેશન આવી જશે. એટલા માટે જ કહું છું કે જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ છે એમને માહિતી શેર કરો. બરાબર, એમને ખાસ સબસ્ક્રાઈબ કરવા માટે કહો કે જેથી એમને જે પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે મળી રહેશે. અને અગેન જે આપણો મોટો છે એ આપણે ફૂલફિલ કરવાનો છે કે બરાબર કે ભાઈ જે નોલેજ છે એ ઓલવેઝ શેર કરીએ તો હંમેશા એનો ગ્રોથ થાય, પોતાનો પણ થાય અને એક અંદરથી એક ફિલિંગ આવે સારી કે ભાઈ નહીં, આપણે કંઈક સોસાયટી માટે સારું કામ કરી રહ્યા છીએ. તો તમે પણ જેટલા લોકો છે, જેટલા ફ્રેન્ડ્સ છે, જેટલા નાના ભાઈ બહેન છે, બધાને ખાસ આ બધી માહિતી તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. અને ચલો, ઇન બિટવીન મને આનો પણ આન્સર એક બે સ્ટુડન્ટ આપેલો છે. ચલો જલ્દી બીજા બધા સ્ટુડન્ટ્સ ચેક કરો. NaOHમાં ઓક્સિજનની ટકાવારી કેટલી? NaOHની અંદર ઓક્સિજનની ટકાવારી કેટલી થાય છે? યસ, ચલો જોઈ લઈએ. ઘણાના આન્સર સાચા આવ્યા છે. વેરી નાઇસ. તો આપણે શું લખશું? પહેલાં તો એનું મોલ દર શોધી લઈશું. આનું કેટલું થાય તો કે 23, પછી ઓક્સિજનનું 1 અને હાઇડ્રોજનનું, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1, એટલે ટોટલ કેટલું છે? 40 છે. NaOHનું આપણે 40 ગ્રામ પર મોલ લઈએ છીએ. તો હું શું લખીશ કે ભાઈ હું જો 40 ગ્રામ NaOH લઉં, જો હું 40 ગ્રામ NaOH લઉં તો એની અંદર ઓક્સિજન કેટલું આવે છે? 16 ગ્રામ ઓક્સિજન આવે છે. એની અંદર 16 ગ્રામ ઓક્સિજન આવે છે. તો ઓબ્વિયસલી ટકાવારી આપણે શોધવી છે. ભાઈ 100 ગ્રામ NaOH લેવામાં આવે તો એની અંદર ઓક્સિજનની ટકાવારી કેટલી થશે? ચલો, તો આપણે લખશું 16 ગુણાકારમાં 100 છેદમાં 40. ઓકે, 4 અહીંયા કેટલા થશે? 10, એટલે ટકાવારી આવી ગઈ 40%. તો 40% અહીંયા. યસ, વેરી ગુડ બેટા રોહન. યસ, કરેક્ટ આન્સર છે. 40% આન્સર અહીંયા આવે છે. ચલો, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી જ કન્ટિન્યુ કરવાના છીએ. ઓકે, ટેક કેર, ટાટા.